પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુનું વચન કે છે તો બીસ નહીં. હાલેલુયા. હું તને સહાય કરીશ. અને દરેક શબ્દ વાંચીએ યશાયા 41 અને 13મી કલમના, તો આ પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. કેમ કે હું યહોવા તારા ઈશ્વર. કોના? તારા ઈશ્વર. અને કોના? કે તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તો બેસ નહીં. પર્સનલી. હાલેલુયા. વ્યક્તિગત રીતે, અંગત રીતે પ્રભુ આજે સાંજે તમને ને મને દોરવણી આપી રહ્યા છે, કહી રહ્યા છે, હિંમત આપી રહ્યા છે, બળ આપી રહ્યા છે. હાલેલુયા. વિશ્વાસ રાખીએ. આપણી દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આપણી મુશ્કેલીઓ અને આપણા દુઃખો કરતા એ સર્વમાંથી બચાવી બહાર કાઢનાર ઈશ્વર તમારી અને મારી અને મારી અને તમારી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે બીએ નહીં કે ગભરાઈએ નહીં, કેમ કે આપણા ઈશ્વર આપણી સાથે છે. ચોક્કસ બહુ જ કપરા એવા દિવસો, સમયોમાંથી તમે અને હું પસાર થઈ રહ્યા છે. આપણી આસપાસનું વાતાવરણ જાણે દોડાયેલું છે. ઘણી જગ્યાએ એવું લાગે કે જાણે શાંતિનો દુકાળ પડી ગયો છે, નહીં? ઘણી જગ્યાએ જુઓ તો ઈશ્વરનો આનંદ દેખાતો નથી. ચોક્કસ કારણો ઘણા બધા છે, કુટુંબ પ્રમાણે, જીવનો પ્રમાણે અને ઈશ્વરના આયોજન પ્રમાણે ઘણી બધી બાબતો છે, બની રહી છે, થવાની છે અને થતી રહેશે. તમે અને હું એને રોકી શકતા નથી, પણ તમારો ને મારો એવી પરિસ્થિતિઓમાં બચાવ જરૂરથી થઈ શકે છે. કેમ કે તમારા ને મારા ઈશ્વર કહે છે કે તમારા માથાના નિમાળા પણ ગણેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો ડુ નોટ વરી. બીએ નહીં, ગભરાઈએ નહીં. જ્યારે તમે અને હું એમના વેરી હતા, જ્યારે તમે અને હું એમને ઓળખતા નહોતા, એવા સમયે તેમણે પોતાનું રક્ત, પોતાનું જીવન અને પોતાનું બલિદાન મારા અને તમારા માટે આપ્યું. જ્યારે તમે અને હું ઓળખતા નહોતા, રાઈટ? પણ હમણાં, અત્યારે, આજે તમે અને હું એમને ઓળખીએ છીએ. તમે અને હું એમના પર ભરોસો કરીએ છીએ. તમે અને હું એમના પર વિશ્વાસ કરીએ છીએ. કોણ? કે તમે અને હું જેઓ તેમની ઉપાસના કરીએ છીએ. તમે અને હું જેઓ તેમના લોહીમાં કરી દેલા છે. તમે અને હું જેમણે પોતાનું જીવન જગતથી વાળ્યું છે. તમે અને હું પ્રભુ પર ભરોસો કરી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, જો વિશ્વાસ રાખીશું, વિશ્વાસ કરીશું, તો આપણા વિશ્વાસ પ્રમાણે ફતેહ તમારા અને મારામાં, તમે અને હું થયેલું જોવાના છે. તમે અને હું
આપણી પરિસ્થિતિઓમાં બચાવેલા પોતાને જોઈ શકવાના છે. હા, ઘણી વખત એવું લાગે કે બોલવું સહેલું છે. હું ઘણી વાર કહું છું કે કોઈને એવું લાગે કે આમને બોલવું બહુ સહેલું છે, પણ મારી જગ્યા પર હોય તો ખબર પડે, અથવા મારા દુઃખોમાંથી પસાર થતા હોય તો ખબર પડે. વાલા મિત્રો, બધાની પાસે પોતપોતાના પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, પણ તમારે ને મારે એ પરિસ્થિતિમાં જાતે ટકી રહેવાનું છે. અને જ્યારે જાતે આપણે પરિસ્થિતિમાં ટકી રહે છે અને એમાંથી આપણે બહાર નીકળીએ છીએ, ત્યારે તમે અને હું તેમના ગજબના આશીર્વાદોથી ભરાઈ જઈએ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, જ્યારે તમે અને હું આપણી પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો રાખીને ચાલીએ છીએ, બહાર નીકળીએ છીએ, તેમની સંભાળ હેઠળ આપણે પોતાને હવાલે કરી દઈએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે આપણો બચાવનાર મોટા ઈશ્વર છે. હાલેલુયા. મેં તમને ઘણી વાર કહ્યું છે કે પ્રભુએ ઘણી બધી એવી અલગ અલગ પરિસ્થિતિઓમાંથી મારા જીવનમાં મને પસાર કરાવ્યો છે. અને ચોક્કસ જે જૂની બાબતો કહેવાય એ તો અમારા જૂના માણસપણાના લીધે, કે જૂની આદતોના લીધે, જૂના વિચારોના લીધે, અથવા જૂના કામોના લીધે, કે જે કામો ઈશ્વરના વેરી છે, એવા કામોના લીધે મેં ઘણું દુઃખ સહન કર્યું. પણ જ્યારે સાચે જ તેમની ઓળખાણ મળી, તેમનો અનુભવ થયો, તેમના રાજ્યને અને તેમને ન્યાયપણાને શોધવાની શરૂઆત કરી, તો પ્રભુએ ધીમે 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 એ દુઃખોમાંથી બહાર કાઢવાના માટે રસ્તો દેખાડ્યો. હાલેલુયા. ચોક્કસ પ્રભુ આપણને પડી જવા દેતા નથી, પણ પ્રભુ આપણને એવી પરિસ્થિતિઓમાં ચાલતા જરૂર શીખવાડે છે. અને એવી પરિસ્થિતિથી ભાગવામાં આપણે આશીર્વાદોથી ભાગીએ છીએ, પણ એવી પરિસ્થિતિનો સામનો કરવાથી આપણે નવા નવા આશીર્વાદો આપણા પ્રભુની પાસેથી આપણે પામીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, સાચે જ આપણા ઈશ્વર દયાળુ પ્રભુ છે, પ્રેમાળ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે, જેમણે પોતાને સતાવનારા, મારનારને, ખેલા મારનારને, વધસ્તંભે જડનારને તેમને માટે તેમણે વધસ્તંભ પરથી પ્રાર્થના કરી, હે બાપ, તમે તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. હાલેલુયા. એવા પ્રેમાળ ઈશ્વર, દયાળુ ઈશ્વર, કૃપાળુ ઈશ્વર, જેમની દયાને લીધે, તેમની કૃપાને લીધે તમે અને હું રોજ અને રોજ, સવાર, બપોર, સાંજ, રાત અને દિવસના કલાકો અને અઠવાડિયો અને મહિનાઓ અને વર્ષો આપણે જોઈ શક્યા છે. હાલેલુયા. અને આજે પણ તેઓ તમારા અને મારા ઈશ્વર છે. અત્યારે પણ એ જ પ્રભુ છે જે તમારી ને મારી સંભાળ રાખે છે અને તમને ને મને બચાવે છે. હાલેલુયા. માટે બીએ નહીં, ગભરાએ નહીં, ચિંતા ના કરીએ, બસ વિશ્વાસ સાથે આપણા જીવનને સરેન્ડર કરીએ, પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ આ સુંદર વખતને માટે, સુંદર સમયને માટે. પ્રભુ, અમે
તમારો આભાર માનીએ છીએ પ્રભુ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો. તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, તમે અમારી ચિંતા દૂર કરી, તમે અમારી જરૂરિયાતો પૂરી પાડી. અને પ્રભુ બાપ, આજે અમે તમારા પર વિશ્વાસ કરીને અને વિશ્વાસ કરતા ફરીવાર એ જ કૃપાને માટે, દયાને માટે, સંભાળને માટે, બચાવને માટે તમારી આગળ નમી જઈએ છીએ. જે અત્યાર સુધી તમે અમારા પર રાખી છે, આટલા વર્ષોથી અમારા ઉપર રાખી છે પ્રભુ, જો હજી પણ અમે તમારી દ્રષ્ટિ પ્રમાણે એવા સારા નથી, અમને મદદ કરો પ્રભુ. અમારી ભૂલોને માફ કરો, અમારા પાપોને માફ કરો. તમે પહેલા જ દિવસથી, અમારા જન્મ અગાઉથી તમે અમારા માટે માફીનો રસ્તો, અનંત જીવનનો રસ્તો ખુલ્લો મૂક્યો છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ. માર્ગ અમને મળે, જેમ અમે વાંચીએ છીએ કે તારણ પામનારા ઓછા છે, કેમ કે પ્રભુ એ સાંકડો રસ્તો જલ્દી કોઈને મળતો નથી. પ્રભુ અમને મળ્યો છે ત્યારે અમે આભાર માનીએ છીએ. અને ઘણા બધા લોકોને એ માર્ગ મળે, તેમનો બચાવ થાય, નાશ ના થાય, તમારું ભલું નામ તેઓને મળે પ્રભુ, અને તેઓ અનંત જીવનનો વારસો પામે, એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. બદફેલીમાંથી, વ્યસનોમાંથી પણ પ્રભુ તમે એમને બચાવજો. તમારું રાજ્ય વહેલું આવો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અને પ્રભુ એવા દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે જે તમને ઓળખતા નથી કે તમે દેવના દીકરા છો. પ્રભુ મારી આ નાની પ્રાર્થનામાં સાંભળનાર લોકો માટે મધ્યસ્થતા કરીએ છીએ, જેઓ માંદા છે. હા, વિશ્વાસ કરનાર લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ કે સર્વ પ્રકારના રોગો જે હમણાં અત્યારે તમારા બાળકોના શરીરમાં રાજ કરી રહ્યા છે પ્રભુ, એ સગળા રોગો તમારા પવિત્ર બુલંદ નામમાં તમારા બાળકોના શરીરમાંથી નીકળી જાય. હા પ્રભુ, અશક્ય રોગો અને જીવલેણ રોગો અને જે રોગો નિદાન થઈ શક્યા નથી એવા રોગોમાંથી તમારા બાળકો સંપૂર્ણ સાજા થાય, અંગો કામ કરે પ્રભુ. અને પ્રભુ જે પ્રભુ અંગો પ્રભુ જીવન જરૂરી છે પ્રભુ, પ્રભુ એ અંગો કાર્યરત થાય, જેના લીધે પ્રભુ શરીરમાં ખામીઓ ઉત્પન્ન થઈ છે, રૂકાવટો છે પ્રભુ, અને પ્રભુ પથારી વશ છે પ્રભુ, તમે તેમને દોડતા કરો, બેઠા કરો, સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરો પ્રભુ. એવા સગળા લોકો માટે અમે ગીતશાસ્ત્ર 103 કબૂલ કરીએ છીએ. તમે અમારા પાપ માફ કરો છો, તમે અમારા રોગ મટાડો છો પ્રભુ. તમારી શાંતિ પ્રભુ ચારે તરફ પ્રસરાય પ્રભુ. તમારા લોકો મધ્યે, તમને ઓળખનાર લોકો પ્રત્યે, તમારા પર વિશ્વાસ કરનાર લોકો માટે પ્રભુ, પ્રભુ એફઆઈઆર, કોર્ટ કેસ, ખોટા તોમતો, મિલકતના લડાઈ ઝઘડા, ભાઈઓમાં, કુટુંબોમાં, પતિ પત્નીના, બાળકોમાં, લગ્ન જીવનના, જોબના, સેવાના પ્રભુ, કે સામાજિક પ્રશ્નો પ્રભુ અને લડાઈ ઝઘડાઓ પ્રભુ દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેમના આવકના સાધનોને પ્રભુ તમે સ્પર્શ કરો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપો અને પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાના માટેના એક તેમના પ્રયત્નો, પ્રયાસો આશીર્વાદિત થાય. ભલે તેઓ સક્ષમ નથી વિદેશ જવાના માટે, પણ તમે તેમને સક્ષમ બનાવજો પ્રભુ, અને સર્વ જરૂરિયાતો
પૂરી પાડજો. દરેક ખોટ પ્રભુ તેમના ઘરોમાંથી તમે દૂર કરજો પ્રભુ. હા, પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું થવા દેજો. એ બે મકાન વેચાય પ્રભુ, એ પ્લોટ વેચાય, જે કંઈ નાણાંની રૂકાવટો છે પ્રભુ, ઇન્વેસ્ટ કરેલા મેળવવાના નાણાં પ્રભુ, હકના નાણાં પ્રભુ પિતા, તેમને પ્રાપ્ત થાય એવું થવા દો. ખોટી રીતે ગયેલા નાણાં પણ પાછા આવે પ્રભુ. એ બે મકાનો વેચાય પરમેશ્વર પિતા, અને પરમેશ્વર લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત રહો. તેમને દુઃખને તમે દૂર કરો, તેમને મૂકો, ઉદાસ ન રહો. તમારા દરેક સેવક સેવિકાની સાથે રહો, અમારી પણ સાથે રહો. અમારી સેવાને આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે માંગી છે એ પણ પૂરી પાડો. આજે ઘણા હાથમાં જીતી શકીએ, જે કંઈ વાવીએ છે તમારા નામમાં ઉગી નીકળે પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ મારા બંધ દરવાજા ખોલજો, સતાવનારાના મન બદલજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ પિતા. હા, અમારા સ્ત્રોતને પ્રભુ તમે આશીર્વાદિત કરો, અને તમે અમારો સ્ત્રોત બનો, જેથી કરીને પ્રભુ અમે મિનિસ્ટ્રીમાં અને પ્રભુ મારા ઘર, કુટુંબમાં, જીવનમાં અને સેવામાં સફળ બની શકીએ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, અને આગળના સમયમાં અમારું રક્ષણ કરજો, અને સવારમાં તમારું ભજન કરતા લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.